શ્રીલંકાના કોલંબોમાં ભારતીય સમુદાય દ્વારા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનું ભવ્ય બહુમાન, પ્રવાસી ભારતીયોને ગણાવ્યા સાંસ્કૃતિક સેતુ। શ્રીલંકાની સત્તાવાર મુલાકાતે પહોંચેલા ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનું કોલંબોમાં વસતા ભારતીય સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા તેમને બંને રાષ્ટ્રો વચ્ચેના સાંસ્કૃતિક અને આર્થિક સેતુ સમાન ગણાવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રીલંકાના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત ભારતીય મૂળના નાગરિકો, વ્યવસાયીઓ અને શૈક્ષણિક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાષ્ટ્રપતિએ આ મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના પ્રદાનની સરાહના કરીને તેમની માતૃભૂમિ સાથે જોડાયેલા રહેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ સન્માન સમારોહનું વિશ્લેષણ કરતા સમજાય છે કે શ્રીલંકામાં વસતો ભારતીય સમુદાય દ્વિપક્ષીય સંબંધોને સુદૃઢ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી રહ્યો છે। ઉપરાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ભારતની વધતી જતી વૈશ્વિક આર્થિક શક્તિ અને વસુદેવ કુટુંબકમની ભાવના પર ભાર મૂક્યો હતો। તેમણે શ્રીલંકાના આર્થિક વિકાસમાં ભારતીય સમુદાયના હિસ્સાને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે પ્રવાસી ભારતીયો ભારતની પ્રગતિ અને સંસ્કૃતિના સચ્ચા પ્રતિનિધિઓ છે। આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સામાજિક અને માનવીય જોડાણને નવી ઉર્જા પ્રાપ્ત થઈ શકે છે।